આને નટજન દુકાન લે જા લાય પૈસા. મારું નામ દેજે ને પણ તારે એક કે દુકાન ગામમાં બાકી નહીં હોય ઉધાર રાખવામાં. મારી પાસે પૈસા નહોતા, ઓલો વાળ દાઢી કરાવતો તો ઓલા વાણંદે મને ના પાડી દીધી. તો ભાઈ લે કાસો તો 2 કિલો મોરસ ભૂચી સાની કેટલી 500 ટકાઈ કીધું બાકીમાં જો છોટું બાકી માં નહીં 8,000 રૂપિયા બાકી છે છે એ તો વાળ્યા છે. હું આવું હમણાં વાડીએ ઢગલાને તો 1 રૂપિયાનું ઉધાર ના દેવું. ના ઓલો તારો દાદો દેવો જોવે ને, તારા ધંધા સામાન આવા હોય. હવે તારે નવી જ દુકાન ગોતવાની રહે. અરે આજના પૈસા દે તું ઢગલાને ફોન કરો ને કેટલી ઘડી હું વાટ હોય. ઢગલાને આવા નટિયા જેવા 10 જણા છે, બધા ઉધાર જ લે. બોલો છોટુ આ છોડિયા શું છે? એક કામ કરી ની ભાઈ, શું કામ કરવું મારે? ચા મળસ ખૂટી દઉં. હાથે ખૂટી ગયું હોય એટલે. આજે તું જા ને નટજન દુકાને લે જા. લાય પૈસા. ત્યાં મારું નામ દેજે ને પણ વાહ, એને મેં કીધેલું છે તું તારે શું કીધું? ગમે આવે મારા નામે આપજે એમ. કાંઈ આપતો નહીં. કેમ નો આપે લે. લે આપે તું તારે ના ના મારું નામ દે એને કીધું 2 કિલો ખાંડ અને 250 સા એટલું લઈને વીએ. એ આપશે નહીં ને તો મારે પછી ઓલું થાય. પછી કાંઈ નો થાય નો ના પડેલા. કાલ મારી પાસે પૈસા નહોતા, ઓલો વાળ દાઢી કરાવતો તો ઓલા વાણંદે મને ના પાડી દીધી. તારા પૈસા ત્યાં બાકી હતા ને? મારા 2 ખેલાના જ બાકી છે. હા તો તારી હારો તારા કાંઈ તારી આબરૂ ન પડી તો અમારે એલા આબરૂ તું નહીં રહેવા દે. પણ તને ના પડી તો મારે પછી બીજે જવું પડ્યું. તો તારે જવા બાકી હોય તો અમારે કોઈ ના દેતું પછી. એમને મને ના પડી જાય તો બરાબર છે, તને હું કામ ના પડે ભાઈ? મારું બાકી હોય એટલે. હા હે છોટું એમાં એમ છે કે તું મારી હારે રહે ને એટલે એને એમ થાય કે આ એ નહીં જે એમ. પણ હું તો આપી જ દઉં ને એને. પણ એને વિશ્વાસ ન બેસે ને. તારે એક કે દુકાન ગામમાં બાકી નહીં હોય ઉધાર રાખવામાં. પણ એમાં એમ થાય ઓલાનું મોડું થાય એટલે ઓલાને આપી દઉં, પાછા આને એમ પકડી દે એને આપી દઉં એમ હોય છોટું ભાઈ. તારે બધું આવું ને આવું જ કરવાનું. કાંઈ કે એના ભાઈને કોઈ જે લેવા જવું નહીં કાંઈ. મારે ટાઈમ ન હોય ને ભાઈ. હા ટાઈમ ન હોય લ્યો. મારે અવારનવાર કામ હોય એટલે હું કહું છોટું જાય લેતો આવે એમ. તારી કરતા તો મારા કામ ભાગમાં આવે વધારે. તોય તું હું તો તારે વાત તારે તો મારું કામ કરી નાખું. હા તે હવે લઈ જા બાર કઈ ને સાંભળવું જા. જો નહીં આપે એટલે તારો વારો છે, ધ્યાન રાખજે. એટલે ભાઈ કોઈ નો ના પાડે હવે એને વેપાર થાય કે નહીં. હા તો સારું. આ સોટ્યો ગયો તો છે પણ ઓલો નટક્યો આપે તો સારું. એના 8,500 દેવાના છે અને ઓલા વાણંદના 1,500 દેવાના છે. આ સોટ્યાને એમ જ ના પાડી દીધી છે હો. હારા પૈસા હારા કોઈને દેવાતા ને નકર હું કાંઈ કોઈને દબાવણીમાં ન રહું. પણ આ તો મારે સાંભળવું પડે, સોટ્યાનું સાંભળવું પડે અને ઓલા નટિયાનું સાંભળવું પડે. આ બધા દુકાનો વાળાને છે ને બધાને સાંભળવું પડે. આ પૈસા દેવાય ને તો કઈક ઉધાર થાય આપણો. તો ભાઈ હા લે ક્યાં છોટો 2 કિલો મોરસ 2 કિલો મોરસ પછી ભૂચી સાની હા કેટલી 500 500 પછી 1 દૂધની થેલી એક દૂધની થેલી ટકાઈ કીધું બાકીમાં જો છોટું બાકીમાં નહીં પણ ટકાઈ કીધું લે. પણ ભલે કીધું હોય એને 8,500 રૂપિયા બાકી છે. હા? ઈ છે ક્યાં? એ તો વાળ્યા છે. તો હું આવું હમણાં વાડીએ. એ તમારો બેન ડખો તેમ બતાવી લેજો પણ તરત મને આપી જો. અરે ના મારે એવું કઈ ના કરવું. જો ને એ આમ ખર્ચી ને તો વધારે પૈસા 8,000 કે 8,500 એ ગાણે થી લાવશે ને તારે આપી દેશે. ખાણા પાણા બહાર થોડી એની વાટે રહેવાય છે. આ એક તો મારો માલ થાય ને ઘરાકે થાય. આપો ને નહીં બાકી કઈ નથી દેવાનું. એ કે ઓલા બાકીના પૈસા પેલા જમા કરાવો ત્યાં સુધી હું બે નહીં કાંઈ એક સાનું પડી કોઈ નહીં આપે. તમારે અડધું જો
કાંઈ નહીં, એક જોઈએ નહીં, મારે કાંઈ એવો ધંધા ના કરો. એટલે ભાઈ એક તો આ વરસાદનો એક ગારો ખાઈ પીને આવ્યો હું જો ને વળી. આજે ખાપીને પાછા આવ્યા જાઓ. હાલો બાકી હું નહીં આપો, મારો એવો ધંધો જ ના કરો. બાકીમાં જો આ બધું ખાલી કર્યું. સારું હા હાલી નીકળ્યા. બાકી જેવા કે ધંધો જ ના કરો. એક તો મારા બેટા નટિયો કરતા હતા ને પાછા બાકી લેવા આવે. બાકી લેવું હોય ને એને તો ભાઈ આપો, 2 દીમાં આપી દે એમ કેવાય. આ તો વળી એ નટિયા એમ જાણે તો અગાઉ નો આપી દીધા હોય. મારા બેટા અને હવે ગમે એમ થાય ઢગલાને તો 1 રૂપિયાનું ઉધાર ના દેવું. મારા બેટા કેટલું લેણું પી નાખ્યું. હા એટલી દુકાનમાં પછી મારે 8,500 રૂપિયા કાઢવા હતી અને એ હવે ડોકાતો ન. મારે કોઈ દેવું જ ને ઉધાર જ નહીં દેવું. આ છોટો જે આવ્યો કેમ નહીં, બહુ વાર લાગી. ચાનો ટાઈમ થઈ ગયો છે ને છોટો જે આવ્યો નહીં. આ તો ખાલી આવ્યો. કેમ ખાલી આવ્યો? ત્યાં ઓલો તારો દાદો દેવો જોવે ને ન ત્યાં શું કીધું તું? ટગર નામે આપો 2 કિલો ખાંડ ને ભૂકી સાની 1 દૂધની થેલી ને એમ. તો મને કેટલું ખીજાણો. શું લેવા? હું લેવા એને કઈ આપી દે હે, કઈ રાખશે ને કોઈ ના. કીધું તું ભાઈ મેં, તારા ધંધા સામાન આવા હોય. આબરૂ કાઢી દેતો. હા અમથી ગાડી મારી આબરૂ કાઢી. આને ક્યાં આબરૂ નાશ ના કરવા છે તે? એની કાઢી. છોટુભાઈ આપણે આબરૂ ને કાંઈ એવું ન હોય ભાઈ. એમાં હું આપણે તો સાંભળી લેવાનું. હા એ તારે ન હોય પણ મારે તો હોય ને. પણ આવે છે ઓલો નટિયો અહીંયા. અહીંયા આવે? હા શું કામ? પૈસા લેવા. તે એમ કીધું અહીંયા વાડી આવું એમ? આવતો થશે, દેજે ને જવાબ તું. લે આ તો નટુભાઈ આવતા લાગે. જવા તો દે પાસે. લે કા નટુભાઈ? કા કતિકા કેમ પદા? હું આમ ગામમાં જાઉં. કેમ આનકોર ભૂલા પડ્યા? ઠેઠ ગામમાંથી અહીંયા ગારો ખૂંદતો આવ્યો હું. તો એમને માં કઈ કામે આવ્યા કે આમ થા? મોટા ભાઈ વાલા 1000 બાકી છે, આપો ને હવે. હશે? હા હા એ મને યાદ હશે પહેલા નટુભાઈ. 2 દી લઈ ગયો હું, ખાલી આ બીજો દિવસ છે. તે પણ યાદ રાખવાના ન હોય, યાદ દઈ દેવાના હોય. યાદ દઈને આપી દેતો. આજ ખલાસ બાકી રહ્યા ને. હા પણ મારે તો ઓલો ઢગલો છે ઘેરે વાડી, ઢગલો વાડી હશે. હા તો એની પાસે 8,500 લેવાના છે. તે હું કતિકા પાસે 1000 લેતો. મારે પછી દુકાનમાં માલ તો નાખવો દો ને હા ભાઈ. એ વાત હજી. એક કામ કરો ને, હા. હું હાનનો પાછો આવું ને હા તે આપી દઉં. હાસુ ને? હાસુ મોડો શું કરે? એ તો એ લીલા લેર કરે હુતા આરામ થી. એમ? હા એને શું વાંધો હે? હા એમ છે ને ઢગલો હા, અહીંયા. છે. જો આમ જો આવે જો. લાવે ટકા ઓલા પૈસા દેના ભાઈ હવે. લે આવો નટુ ભાઈ, આવો. કેમ અહીંયા તકો છો? મારા ઠેઠ ગામમાંથી ગારો ખૂંદતો અહીંયા વાડીએ તકો છો. આજ દઉં કાલ દઉં આજ દઉં, પણ કઈક દેવાની રીત હોય. વાયદા ન દેવાય, પૈસા દેવાય. નીકળ્યા વાયદા દઈ દીધા કરો તી. હા 8,500 છે ને ભાઈ, એ હું આપી દે. હું કાંઈ થોડો ત્યાં લઈને ભાગી દેવાનો છું. અમારે પછી વાટ જ બેસવાનું. આજ આવશે કાલ આવશે. નટુભાઈ કાલ આપી દે ભાઈ તમને. ભાઈ હું એમ જ કહું કે દઈ દઉં તો વધારે સારું. મારે કાંઈક માલ દુકાનમાં નખાય એમ. એલા નટુભાઈ હું અત્યારે હલઘડીએ ક્યાંથી લાવું પૈસા? નહીં ભાઈ એમ નહીં, મારા આજના જ પૈસા દે તું. તું છે ને મને આમને ઠેઠ ગામમાં લેવું ગારો ખૂંદતો આવ્યો અને હવે તું એમ કે કાલ દઈ દઉં 15 એમ નહીં ભાઈ. હોય તો ન છોટવારે જ મોકલાવું. આ તો હું કોઈ એક જ દિવસ મોડું થાય તો
હાલી જાય એમ પૈસા તો આવી જ જશે તમારા તમ તારે પણ કારે એમ એટલે આ ભાઈ તમારા પૈસા હોવાના ને ભીતમાં એમ નહીં ભાઈ મારે આજ ના તો હું કાંઈ ના થોડો કોઈને પડું ક્યાં છોટું ભાઈ કે ને કંઈક કે કીધું જ છે. કીધું નહીં નહીં એ નટુભાઈ એટલે ભાઈ તો બી આપી દે છે. બે તમે અહીં માર્યા ઘડી. તમારે કાંઈ મોટું દેખાડવું નહીં કોકારે મગાવી રાખવું એટલે આ ભાઈ આ કકડાટ કરો મને તમ તારે છોટું ભાઈ બેહો ને ત્યાં હું પૈસા લઈ આવું કા છોટું ભાઈ બેહો તમે બે તો હું પૈસા લઈને આવું નહીં નહીં ભાઈ એમ નહીં મારા આજના જ પૈસા દે તું હેલે હં તું ક્યાં લેવા જાય છે તારે? એટલે તું હા ભલે ને પણ હું હમણાં આવું ટકો પૈસા લેવા જોશે એ આવે ને એટલે આપી દે તમને. ક્યાં હું અહીં બેહો મારે યાર બેહો. ભાઈ હા આવ્યા તો સારું આવી જાય પણ ન્યા. અડધી કલાક થાય ના ના એમ તો આગળ આવી જાય. ત્યાં હું ભલા મણા ઠગન નામે તમે મને ન આપ્યું. છોટું ભાઈ મારે કેમ કરવું આ એટલા એટલા પૈસા દે નહીં તો મારે પછી કેમ દેવું પણ મારા હાથ તો કોઈ બાકી ન રહ્યા હોય. આ તો તમે એમ કીધું હોત કે ભાઈ મારા નામને આપો તો હું આપે અચ્છા ભાઈ હવે જે જોઈ તમે પૈસા તગડે તમારે પતી જાય. ત્યાં તો બે હું કરી ભાઈ કાણકા હા દાદા અહીંયા કેમ બેઠો? પૈસા લેવા આવ્યો તો ઢગલા પાસે જગલામાં પૈસા લેવા જો? વાહ. આવ્યો જો ને લેવા આવ્યો? તો વાહ. હું છોટું વાહ દાદા બેઠા. એ આ નટિયો પૈસા લેવા આવ્યો જગા પાસે. હા તે આવ્યા ને એમ ઢગો થઈ ગયો. દાદા પૈસા લેવા જ જો. ના ભી ના તો એ બોલો મારો કતિકો હે ને એની પાસે 1000 માગે. હા. એ મારી ઉપર માગતો મેં નો આપ્યા હા અને આયા કેમ્પ બેહીને જો વાત જોઈ રહ્યા. વેળા વગર વહી ગયો હોય. હોય હોય. હે ને હા હા ભલે બેઠો ઢગો ટેમ્પમ બે વેળા વગર વહી ગયો. હોય ગયો ને તો આયા કેટલીક વાર બેસે કંટાળે ક્યાં સુધી. તો એને ફોલાવીને કાઢવા પડે નટુભાઈ ને. હો એ દાદા બોલો ઢગલાને ફોન કરો ને કેટલી ઘડી હું વાટ જોઈ એટલે એ ફોન જ ને રાખતો હું હવે ફોન ના રાખતો તો છોટું હા કે ફોન કરો ઓલો ફોન એને રાખતો અને એને કેટલાય આવા છે ગણાય ને એટલા છે હા નટુભાઈ રેખા હશે દાદા તો બાકી વાળા. અરે વાહ લઈને જ જાય એ તો હા ભાગી જ જાય કયા હા આને ગાંઠે નહીં ઓલો ઢગો. અનો ગાંઠે ટકો કોઈને હાથમાં આવે હા ભલે વાત જોજો બેઠો પણ કઈક કરો ને વળે એને ફોલાવીને કાઢો ને. હે હા દાદા તારા જવું તો થા હા એ ટાઈમે આવશે નહીં અને એ તો ગયો ટેમ્પો બેસી પૈસા લેવા જો છે હમણાં આવશે હવે એક કે જે તારી જેવા તો 20 જણા છે બાકી વાળા તો બાકી વાળા છે ને અને હંધી દુકાનો નામ છે બધાના હું નટુભાઈ હા. ઈ છે ને આવી જાહે પણ થોડીક વારે લાગે કદાચ ની એના પણ તમે મેં કીધું દુકાન વયા જાવ ને તો એ ત્યાંથી તમને ગામમાંથી દેતો આવશે. એ ઢગલો કોઈને ના ને પડતો હું દેહ ની એમ તો કેતો જ નહીં અને ઉધાર દે ને એટલે લીધે જ રાખે. કેટલું મેં દીધેલું છે? મારા દાદા છે 8,500 છે ઓહો હવે 500 દી દઈએ એટલે મેં દીધે જ 9. એમ કઈ મારે ના દેવું 500 વાતો કરો ઉધાર માગે એ માણસને ના પાડો ને તો રીણ ચડે કોઈ તો પતે નહીં દી દે ને અમથોય મેર્યો ને અમથોય મેર્યો. આજે અત્યારે એમ માગી તો અહીંયા ને રીં કરે હાથે પણ દે એટલે પતી જાય ફોફળાને પતાવી દેવાય. તમે આડા આડા તો મારે કોની આડું રહેવું શું આડા રાખવાની વાત કરે. નટુભાઈ બીજું કાંઈ નહીં ભાઈ હું તમને એમ કહું તમે દુકાન વયા જાવ અહીંયા આવે ને એ ગાણે જો હોય લેવા હા સમજાણું તો એ તમને ન્યાથી દેતો આવશે. એનો ઘાણે જ વ્યવહાર હાલે. હા
હા તો હું બે અડધી કલાક તાર ધાણે લઈ આવે છે. પેલા તું ભૂખો મરી જાય દુકાન ભીતર થા ના તારે 5 રૂપિયાનો ધંધો થાય અને એની વાત ન રાખતો તું. આવશે આવશે હા હવે આ છે એમ કીધું. પણ અહીંયા નહીં, ત્યાં ગામમાં જ આવશે ને પેલા તો. તો તું આવશે આવશે કરીને એને ભૂખો તું શેકી નાખી. અરે પણ હું એને એમ જ કહું છું, તમે રોંઢા પાણી કરી લો અને ન્યા જ આવી જાય. હા ત્યાં આવી જાય. મોઢું કેવું થઈ ગયું ઉધાર દઈ દઈને. પતી જા, પૈસા જ પતી જા હો નટુભાઈ. દાદા છે ને એમ તો. હા 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 તે દાદા તા કઈ હોળી નાળી ન થાય હો ત્યાં ઉધાર દીધું તે અમને પૂછ્યું હું એ પણ એને ફી તો કરો ને તમે. આ ફી કરી બાન દઈ દે એમ હા એમ. કે હું કરા તો હાલો હું જાઉં. હા સારું આવજો હો. આવજો હો. અને આવતો હશે તોય તમને એ રસ્તામાં હામો જ મળશે. હા હા તો પછી ગમે એટલો ડોકા તોય આવે નહીં અમને એને ખબર છે ને. તો હું જાઉં. હા લા ભાઈ હો છોટું ઢગલા ને આવા નટિયા જેવા 10 જણા છે બધા ઉધાર જ લે હે. બધા આપે બોલો હા દાદા બહુ ન મારો હો. પણ કોને એને આપ્યા આપી દે, મારો ભાઈબંધ છે એમ તો. ભાઈબંધ છે મને ખબર છે પણ મેં એને ભાઈ આને પૈસા લાંબો ચોખ્ખો કરી નાખ્યો. પણ 5 દી વહેલા મોડા. જો એને આપી દે ને તો સારું બિચારો ઓલો દુકાન હાવ ખંડેર કરીને બેઠો પૈસા આપે તો કઈ માલ તો નાખે. ઠીક હવે હું જાઉં ભાઈ. ભલે દાદા આ મેવાડોનું છે ને એ નિરાલે બેસી ને કરીએ મોજ ભલે. હો. ક્યાં છૂટો? હા નટિયા વયો ગયો. હા તો એ તો વયો જ જાય ને. હું કાંઈ પછી કઈ કહેતો નહોતો ને. વાર જોઈ જોઈને ગયો. હું વેળાવદર ગયો તો ટેમ્પામાં બેસી મંગળો ભાળી ગયો મને. હા તો લાવો પૈસા. પૈસા ન આપ્યા ઈ કે હમણાં કાંઈ છે નહીં કે. ઈ તું છે ને ભાઈ ગમે એ કર, આ બધા નામા પતાઈ દેજે, બધા દઈ દેજે બધા બાકી વાળાના, અને ન હોય તો વ્યાજે લઈ આવજે. વ્યાજે કાંઈ ના લેવા ઈ રહેતા રહેતા કોકના દેવા હે ને કોકને અડધા ભૂલ વળી દે હું એમ કરીને નામો શોખ તો કરાવી નાખશું. હજી તો આને ભૂલવાનું ન મટતું. લાંબુ થાય પછી ભૂલી જાય ને. હું ભૂલી જાય. હા તો તું વેળાવદર પૈસા લેવા વઈ ગયો તો. હા હા તો એ મંગળો મને કહેતો હતો તે. હા તે મંગળો હું ટેમ્પામાં ચડતો હતો ને તે મને ભાળી ગયો. હા તો એ મંગાડો મને કીધું, હા પછી જ તે નટિયાને ફોન લાવીને કાઢ્યો અહીંથી. ઠીક હા. હા એ કેમ કાઢ્યો એ અહીંયા અમારું મન જાણે. પણ એને ગળે બેસી ગયો ને પૈસા લેવા ગયો ટેમ્પામાં બેસી. ઈ માર કાંઈ ના જોવાનું, તું પૈસા દઈ દેજે ભાઈ બધાને. પણ બધાથી ને હશે કેટલા તારે? એ તો પછી બધાને શું છે તો આમ ટોટલ મારી પછી ખબર પડે ને. તોય તો એ કાંઈ આમ અત્યારે ન કહી શકું કેટલા છે એમ. તોય આમ 80-90 હજાર જેટલા હશે. ના ના છોટું ભાઈ આમ તો વધારે થઈ હે જાય વધારે થઈ જાય. એ આમ હાવ ટોટલ ના માર્યો પણ વધી જાય. તો તું આ ભાવમાં છે ને તે બધાને. કે આ ભાવમાં ક્યાં દેવાના છે લે અને આપણે દેવાના જ છે પણ વાયદા એમ વાયદા આપી આપીને આપણે શું છે એને એમ થાય ને આપી દે એમ. આ તો હું એક વખત હવે બાકી લેવા જાય નહીં જાઉં તારા નામે. પણ રોકડા આપી તારે જાય ને. હા હા એ છોટું ઓલો નવી દુકાન બનાવી ત્યાર થઈ ગઈ. કઈ ઓલો હિંમત નવી દુકાન બનાવે ને. હા ઢગા, ના હવે તારે નવી જ દુકાન ગોતવાની રહે. બીજો રસ્તો તારી પાસે કાંઈ છે નહીં.